જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું ટીમ તલાવડી બ્લોગમાં. અને ગામઠાથી સાળંગપુર પગપાળા યાત્રાના 11મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે જે પ્રોગ્રામો રાખેલા હતા, બંધ થયેલા હતા, તે ફરીવાર ચાલુ રાખેલા છે, જેની જાણકારી આપણે મારુતિ યુવક મંડળના સંચાલક પ્રિયંકભાઈ પડિયાર સાથે વાત કરીશું. જય શ્રી રામ. મારુતિ યુવક મંડળ દ્વારા ગામઠાથી સાળંગપુર પદયાત્રા સંઘને 11મા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે જે મારુતિ યુવક મંડળના ભાઈઓ દ્વારા તથા સમસ્ત ગ્રામજનોના સહકારથી જે ભવ્ય ભંડારો તેમજ શોભાયાત્રા મહાપ્રસાદીનું આયોજન કરેલું હતું, તે અનિવાર્ય સંજોગોના વરસાદ પડવાના કારણે બંધ રાખ્યું હતું. તે જ આયોજન હવે સાળંગપુર પદયાત્રા સંઘના 11 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આવતીકાલે તારીખ 8, 9, 11 શનિવારના રોજ રાત્રે ભવ્ય લોકડાયરાનું આયોજન કરેલું છે. તેમજ બીજે દિવસ સવારે તારીખ 9, 11, 25 રવિવારના રોજ સવારે મારુતિ હોમ, બપોરે હનુમાન દાદાની શોભાયાત્રા તેમજ સાંજે 5 કલાકે મહાઆરતીનું આયોજન કરેલું છે. મહાઆરતી બાદ ત્યારબાદ સાંજે 6 કલાકે મહાપ્રસાદનું આયોજન કરેલું છે. તો આપ સૌ ગ્રામજનો તેમજ મહેમાનોને પધારવા અમારા મારુતિ મંડળ તેમજ સમસ્ત ગામઠા ગ્રામજનો વતીથી હાર્દિક આમંત્રણ છે. જય શ્રી રામ. મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ. તમે ખાલી જોડાઈ રહેજો અમારી સાથે.